નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ગુજરાતના કેટલાય વિસ્તારો જળમગ્ન બની ચૂક્યા છે. કચ્છ, જૂનાગઢ, દ્વારકા, જામનગર, સુરત, આણંદ જેવા કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ બની છે. વરસાદમાં 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો. 20 જેટલી સોસાયટીઓ બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા. 8 ઇંચ વરસાદથી વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ચારેકોર પાણીની વચ્ચે વડોદરા જળબંબાકાર થયું. વડોદરાના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મુશળધાર વરસાદથી વડોદરામાં સ્થિતિ બગડી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. માંગરોળ તાલુકાના વાકલ ગામે નદી કિનારે આવેલા ફળિયામાં પાણી ભરાતા એસડીઆરએફની ટીમે 21 વ્યક્તિઓનું અને પશુઓનું રેસ્ક્યુ કર્યું. વહેલી સવારે એસડીઆરએફની ટીમે 10 મહિલાઓ, 9 પુરુષો અને 2 બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે 59 દિવસ બાદ ચાર્જશીટ કરવામાં આવી. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. ગેમ ઝોનના માલિકો તેમજ કોર્પોરેશનના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 3 થેલા ભરીને ચાર્જશીટ રજૂ કરી. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે લોલાબ વિસ્તારમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક એનસીઓ ઇજાગ્રસ્ત થયો છે અને એક આતંકવાદી ઠાર મરાયો. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીની આધારે પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર રેશનિંગના અનાજના ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં અનાજ તો મળ્યું, પરંતુ સાથે સાથે દારૂનો મોટો જથ્થો પણ ઝડપાયો. ઉના પ્રાંત અધિકારી તેમજ ઉના મામલતદારની હાજરીમાં અનાજના ગોડાઉન ઉપર કરેલી રેડ દરમિયાન અનાજની સાથે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો. ઉમિયા સાગર, ફૂલઝર, રણજીત સાગર, સસોઈ સહિતના જળાશયો ઓવરફ્લો થતાં જ નદી કે જળાશયોની આસપાસ અવરજવર ન કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદથી 5 તાલુકામાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. કરજણ ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા 3 મીટર ખોલાયા. 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરાયા. નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળ સપાટી વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ અતિ ભારે વરસાદ ખાબકશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.